નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર જેનું નામ છે પ્રોગ્રામિંગ વિથ મિહિર. હવે ફ્રેન્ડ્સ, આપણે જે HTML ટ્યુટોરિયલની સિરીઝ ચાલી રહી છે એની અંદર આપણે ફોર્મ સબમિશનની જે પ્રોસેસ છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો HTML આપણને કેવી રીતે ફેસિલિટી આપે છે કે આપણે એમાં ફોર્મ બનાવી શકીએ અને એ ફોર્મને આપણે પ્રોસીડ કરાવી શકીએ છીએ, એટલે કે સબમિટ કરાવી શકીએ છીએ. તો પ્રીવિયસ વિડીયોઝની અંદર આપણે અમુક પ્રોપર્ટીઝ વિશે જોઈ લીધું કે કઈ ફિલ્ડ્સની અંદર કઈ રીતે આપણે ચેકડ પ્રોપર્ટીઝ છે, સિલેક્ટેડ પ્રોપર્ટી છે ડ્રોપડાઉનમાં, આની વિશે આપણે ચર્ચા કરી લીધી છે. હવે એક બે પ્રોપર્ટીઝ છે જેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છો અને કદાચ તમને થોડું કન્ફ્યુઝન હોય તો તમે પ્રીવિયસ વિડીયો જોઈ શકો છો, જેની અંદર મેં ફોર્મની અંદર કેટલી લિસ્ટ, કેટલા ટાઈપના જે ફિલ્ડ્સ છે એનું મેં લિસ્ટ અહીંયા બનાવીને મૂક્યું હતું. બટન કેવી રીતે બને છે એ પણ લિસ્ટમાં છે અવેલેબલ, અને આ ફોર્મ મેં ક્રિએટ કરીને મૂક્યું હતું. તમે એ વસ્તુ ત્યાં આગળ જઈને જોઈ શકો છો, અને આખી HTML ટ્યુટોરિયલની જે સિરીઝ છે એની પ્લેલિસ્ટ તમને વિડીયોના એન્ડમાં મળી જશે. તો છેક સુધી તમે વિડીયો જોજો. ચલો, તો ફ્રેન્ડ્સ, આપણે કઈ પ્રોપર્ટી વિશે હવે જાણીશું. તો તમારી સામે એવી રિક્વાયરમેન્ટ હોઈ શકે, જેમ કે આપણે આ રોહિત નામ જે છે ઓલરેડી સેટ કરાયું છે. કેમ? કારણ કે આપણે વેલ્યુની અંદર રોહિત ડિફાઇન કર્યું છે પ્રોગ્રામિંગમાં. હવે હું ગમે તેટલી વાર પેજને રિફ્રેશ કરું તો પણ રોહિત બાય ડિફોલ્ટ આ ફિલ્ડ માટે મને મળશે. હવે મારી રિક્વાયરમેન્ટ એ છે કે આ રોહિત નામનું જે રોહિત નેમ છે, બરાબર, એ ચેન્જ ના કરી શકું છું. તો શું છે, અત્યારે હાલ જો આને હું હટાવી શકું છું અને મારું નામ નાખી શકું છું, કોઈ પણ નામને હું અપડેટ કરી શકું છું અત્યારે હાલ. બટ મારે એવું કરવું છે કે આ રોહિત મારું ફિક્સ નામ છે, હવે હું એને ચેન્જ ના કરી શકું. જેમ કે તમારું કોઈ ઈમેલ આઈડીથી તમે રજીસ્ટર કરો છો તો સિંગલ ઈમેલ આઈડી ઉપર જ તમારું એકાઉન્ટ બનાવવાની ફેસિલિટી આપે છે અગર કોઈ વેબસાઇટ. તો તમે તમારું એ ઈમેલ આઈડી તમારો પ્રોફાઇલ એડિટ કરવા જાઓ ત્યાં ચેન્જ ના કરી શકો. તમને દેખાય ખરા પણ તમે એને અપડેટ ના કરી શકો. તો એવી સિચ્યુએશનમાં તમે શું કરશો, એવી રિક્વાયરમેન્ટ હશે તો તમે શું કરશો? તો HTML તમને એક પ્રોપર્ટી આપે છે જેનું નામ છે રીડ ઓનલી પ્રોપર્ટી. આ રીડ ઓનલી પ્રોપર્ટી જે છે એ તમને હેલ્પફુલ કરશે આ વસ્તુમાં. તો પેજ રિફ્રેશ કરીએ અને હવે હું આના ઉપર ક્લિક કરું આ ટેક્સ્ટ ફિલ્ડ ઉપર, પણ કંઈ ચેન્જ કરવા જાઉં છું તો મને કશું પણ ચેન્જ કરવા દેતો નથી. રાઈટ? તો અહીંયા મને કંઈ પણ વસ્તુને ચેન્જ નહીં કરવા દે આ વસ્તુ. જેમ કે પાસવર્ડની ફિલ્ડમાં જો ચેન્જ થઈ શકે છે હજી, રાઈટ? ટેક્સ્ટ એરિયામાં પણ હું કંઈક ના કંઈક ચેન્જ કરી શકું છું, પણ આમાં નેમની ફિલ્ડમાં હું કંઈ પણ ચેન્જ નહીં કરી શકું. તો આ રીડ ઓનલી પ્રોપર્ટી જે છે એ બહુ યુઝફુલ થાય છે તમારી, રાઈટ? સો આ રીતે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે રીડ ઓનલી પ્રોપર્ટીને સેટ કરી શકો છો. અગર પાસવર્ડમાં બી કરવી છે તો પાસવર્ડમાં પણ તમે અહીંયા કરી શકો છો. રિફ્રેશ કરીશું આપણે પેજ. હવે એમાં પણ હું કંઈ પણ ચેન્જ નથી કરી શકતો. તો આ છે તમારી રીડ ઓનલી પ્રોપર્ટી. હવે આપણે જઈએ બીજી એક એવી પ્રોપર્ટી કે જે રીડ ઓનલી જેવી જ છે પણ થોડીક ડિફરન્ટ રીતે વર્ક કરશે. તો કઈ? તો ડિસેબલ પ્રોપર્ટી આવે છે. તો આપણે એમાં ઈમેલ આઈડી જે ફિલ્ડ છે એમાં એક્ઝામ્પલ લઈએ. હું એમાં વેલ્યુ એટ્રીબ્યુટ નાખું છું અને એમાં abc@gmail.com સમથિંગ કોઈ મેલ આઈડી અહીંયા સેટ કરાવી દઉં છું. હવે રિફ્રેશ કરવાથી બાય ડિફોલ્ટ એ મેલ આઈડી મને મળી જશે, પણ આમાં અત્યારે હાલ હું કંઈ પણ ચેન્જ કરી શકું છું મેલ આઈડી. ઠીક છે? પણ મારે એવું કરવું છે કે આ મેલ આઈડી હું ચેન્જ ના કરી શકવો જોઉં. તો યા તો તમે રીડ ઓનલી કરો, ઠીક છે, યા તો પછી હું અહીંયા નાખું છું સેકન્ડ પ્રોપર્ટી જેનું નામ છે ડિસેબલ્ડ પ્રોપર્ટી. હવે રિફ્રેશ કરી દીધું મેં અહીંયા પેજને તો જો આ બ્લરી થઈ જશે આખી ફિલ્ડ. બરાબર? આ જે ફિલ્ડ બનેલું છે આપણું એ બ્લર જેવું દેખાશે તમને, રાઈટ? આને કહેવાય ડિસેબલ પ્રોપર્ટી. તો હવે ક્વેશ્ચન એ આવે કે અમારે રીડ ઓનલી યુઝ કરવું કે ડિસેબલ યુઝ કરવું, ક્યારે કયો યુઝ કરવો? તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. એક વસ્તુ કોમન છે જે એ છે કે તમે કશું અપડેટ નહીં કરી શકો આ ફિલ્ડ માટે, બટ યુઝ કઈ કરવી ત્યારે ડિફરન્સની વાત આવે. તો ડિફરન્ટલી આ કામ કરે છે. કેવી રીતે? જ્યારે પણ તમે આ ફોર્મને સબમિટ કરો છો ત્યારે અગર જો તમારી ફિલ્ડ રીડ ઓનલી છે, ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, ધ્યાનથી સમજજો હું જે બોલી રહ્યો છું એને, કે જ્યારે તમે ફોર્મ સબમિટ કરો છો અને તમારી જે ફિલ્ડ રીડ ઓનલી છે, રાઈટ, એની વેલ્યુ તમને મળશે ફોર્મ સબમિશન વખતે. પણ અગર તમે ફિલ્ડને ડિસેબલ રાખી છે તો એની વેલ્યુ ફોર્મની અંદર નહીં મળે જ્યારે પણ ફોર્મ સબમિટ થશે ત્યારે, રાઈટ?
તો હવે તમને ખબર પડશે, જો તમારી રિક્વાયરમેન્ટમાં એવું છે કે મારે ફિલ્ડની વેલ્યુ ચેન્જ નથી થવા દેવાની, અપડેટ ના કરી શકે યુઝર, બટ ફોર્મ સબમિટ થાય ત્યારે મને એ વેલ્યુ મળવી જોઈએ, તો રીડ ઓનલી સેટ કરો. અને તમારે કસ્ટમરને એડિટ પણ નથી કરવા દેવી એ ફિલ્ડની વેલ્યુ, અને ફોર્મમાં જોઈતી પણ નથી. સબમિટ થાય ત્યારે તમને જરૂર પણ નથી એ વેલ્યુની, તો એને ખાલી ડિસેબલ રાખો, જેથી ખાલી બસ યુઝર જોઈ શકશે. તો આ ડિફરન્સ છે રીડ ઓનલી અને ડિસેબલનો. એ આપણે ફોર્મ સબમિટ કરીશું ત્યારે હું તમને એ ડિફરન્સ પણ તમને કહી દઈશ. ઠીક છે, ચલો. તો આ બે પ્રોપર્ટીઝ મારે તમને કહેવી હતી, ડિસેબલ અને રીડ ઓનલી પ્રોપર્ટી વિશે. ઓકે, હવે આપણે ફોર્મ સબમિશન ઉપર ફ્રેન્ડ જવાનું છે, તો ફોર્મ સબમિટ આપણે કરીશું. તો આપણે એક કામ કરીએ, ફોર્મ સબમિટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અત્યારે આ રીડ ઓનલી અને ડિસેબલ પ્રોપર્ટી મારે તમને સમજાવી હતી અને એનો ડિફરન્સ જે છે એ મારે તમને કહેવો હતો. તો યાદ રાખજો આ વસ્તુ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તમને મારો કન્ટેન્ટ સારો લાગતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ આવતા વિડીયોની અંદર. આવજો.